નવસારીના જલાલપુરના ખરસાડ ગામમાં ભારે વરસાદથી પાણી ભરાઈ ગયા છે। ગામના મુખ્ય રસ્તા પર પાણી ભરાતા રસ્તો બંધ કરવાની ફરજ પડી છે। ગામમાં પાણી ભરાઈ જવાના કારણે પરેશાની વેઠવવાનો વારો આવ્યો છે। એટલા બધા પાણી ભરાઈ ગયા કે મુખ્ય રસ્તા બંધ કરવામાં આવ્યા છે। લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અવરજવરમાં મુશ્કેલી સર્જાઈ રહી છે। આખું ગામ જાણે કે બેટમાં ફેરવાયું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ચોતરફ જાણે કે પાણીની નદીઓ વહેતી હોય તેવું લાગી રહ્યું છે। न रोड देखाय छे, न डायवर्जन देखाय छे, न डिवाइडर देखाय छे, कशुं ज नथी देखातुं। दूर दूर सुधी ज्यां नजर करो त्यां बस पाणी ज पाणी जोवा मळे छे। आखुं खरसाड गाम बेटमां फेरवाई गयुं छे अने केडसमां पाणी भराई गया छे। स्थानिकोने भारे हालाकी वेठवવાનો वारो આવ્યો છે। આ દ્રશ્ય એક્સક્લુઝિવલી આપ TV9 ગુજરાતીની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, જ્યાં લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। કેડસમાં પાણીમાંથી પસાર થવા લોકો મજબૂર છે। જો કે મુખ્ય બજાર પરનો રસ્તો છે તેને જ બંધ કરી દેવાયો છે, કારણ કે ભારે વરસાદને પગલે કશું દેખાતું જ નથી રોડ ક્યાં છે। खरसाड गामમાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ સર્જાઈ છે। ગામમાં પાણી ભરાઈ જવાના કારણે પરેશાની વેઠવવાનો વારો આવ્યો છે અને ગામમાંથી અત્યારે અમારી સાથે સંવાદદાતા નિલેશ ગામિત જોડાઈ ગયા છે। વધુ વિગતો આપશે નિલેશ, શું સ્થિતિ છે અત્યારે ત્યાં ગામમાં? લોકો કેવી હાલાકી વેઠવી રહ્યા છે? જે કે ખરસાડ ગામ છે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાનું એક મહત્વનું ગામ છે અને એમાં ખાસ કરીને ખરસાડ ગામમાંથી 5 જેટલા ગામના જે કંઈક રસ્તાઓ છે, રસ્તાઓ પસાર થાય છે અને દ્રશ્યો નિર્માણ થયા છે। એ દ્રશ્યો છે ખરસાડ ગામના જે કંઈક મંદિર છે એમાં પ્રથમ વખત પાણી આવ્યું છે, જેને લઈને ખાસ કરીને જે 8 ફૂટ જેટલા પાણી આ વિસ્તારમાં ભરાય છે। દ્રશ્યો હું તમને બતાવીશ। જે કંઈક પાણી વિતરણ માટેનું જે કંઈક આખો ટાંકો બનાવવામાં આવે છે, એ પાણી વિતરણનું જે કંઈક વ્યવસ્થા કરવામાં આવી છે, ત્યાં પાણી ભરાવાના દ્રશ્યો દેખાઈ રહ્યા છે। આ જે પાણી વિતરણની વ્યવસ્થા છે એ સમગ્ર જે કંઈક પાણીમાં ગરક થઈ ચૂકી છે। પાવર સપ્લાય સવારથી જ બંધ કરી દેવામાં આવ્યો છે અને જે યુવાનો છે ઇમરજન્સી માટે તૈયાર થઈને બેઠા છે। ખાસ કરીને કોઈ ઇમરજન્સી સર્જાય તો એને પહોંચી વળવા માટેની તૈયારી પણ યુવાનો દ્વારા કરવામાં આવી છે। ખાસ કરીને આ જે દ્રશ્યો છે એ સવારથી જ એટલે કે સવારે 5 વાગ્યાથી નિર્માણ થયા છે અને ખાસ કરીને આખું ગામ પાણીમાં ગરક થઈ ગયું એ પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે। 4 જેટલા ફળિયાઓ ધરાવે છે, પરંતુ તમામ ફળિયાઓમાં આ પ્રકારે જે કંઈક પાણી ભરાઈ જવાના કારણે લોકો સમસ્યાનો સામનો કરવા માટે મજબૂર બન્યા છે। સવારથી જ આ વિસ્તાર ખાસ કરીને ખેડૂતો માટેનો જે કંઈક વિસ્તાર છે, ખેતી કરીને જે કંઈક યુવાનો છે અને જે કંઈક લોકો છે ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે, પરંતુ જે સ્થિતિ નિર્માણ થઈ છે એના પગલે સમગ્ર ગામ પાણીમાં ગરક થઈ ગયાની સ્થિતિ નિર્માણ થઈ છે। આ જે યુવાનો છે, યુવાનો ઇમરજન્સી કોઈ સર્જાય તો એને પહોંચી વળવા માટેની જે કંઈક તૈયારીઓ છે એ પણ કરીને બેઠા છે। કેટલાક યુવાનો સાથે વાત કરીશું કે જે યુવાનો આ જે કંઈક ગામને બચાવવા માટે કોઈ ઇમરજન્સી થાય એના માટે આ ગામમાં ક્યારથી નિર્માણ થઈ છે અને કેવી સ્થિતિ છે? કમસે કમ બહુ વર્ષોથી છે કમસે કમ। હા હા। અને આજે શું સ્થિતિ છે આખા ગામમાં? આજે જરાક વધારે છે પાણી। આજે કયા કયા ફળિયામાં? હવે બધા ઉરી ફરિયા, પછી કોટગરું, મોરા ફર્યું, લુહાર ફર્યું, એ બધામાં વધારે પાણી। કયા કયા ગામના લોકો ઉપયોગ કરે છે આ રસ્તા? આ રસ્તામાં પનાર, કૃષ્ણપુર, કનેરા એ બધા વાયા થઈને જાય છે। ખરસાડમાંથી એ બાજુ જાય છે અને કોઠાવાળા પણ આજે જાય છે રસ્તો। જે નવો રસ્તો નિર્માણ કર્યો છે તે આ બાજુ કોઠામાંથી લઈને જાય છે। આ બાજુ ખરસાડ ગામની ભૌગોલિક પરિસ્થિતિ કેવી છે ખાસ કરીને એટલે આ નિર્માણ થાય છે? હવે ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે હવે પાણીનું પેલું છે જ હવે, પણ વરસાદ બંધ પડી જાય પછી નીકળી પણ જાય છે પાણી ફટાફટ એમ। હા હા, એટલે દર વર્ષે આવું થાય? હા હા, દર વર્ષે આવું થાય છે। એટલે હા એમ આ વર્ષે જરાક વધારે છે પાણી। વધારે થયું છે। બીજા કેટલાક યુવાનો સાથે વાત કરીશું કે જેઓ આ ગામમાં રહે છે। કેટલા વર્ષોથી આ સ્થિતિ અને શું સ્થિતિ નિર્માણ થઈ? ઘણા વર્ષોથી છે આ સ્થિતિ અને વરસાદ પડે એટલે પાણી ભરાઈ જ જાય છે, પાણીનો કોઈ નિકાલ થતો નથી અને ગામમાં કોઈને માંદગી આવી વરસાદ પડ્યો તો લઈ જવાની પણ તકલીફ પડે છે। તો ખાસ કરીને ગામમાં કોઈ માંદગી કે એવા પ્રકારની કોઈ સ્થિતિ ઇમરજન્સી સ્થિતિ સર્જાય ત્યારે સમસ્યાનો સામનો કરવા માટે મજબૂર બને છે। કોઈક વ્યવસ્થા કરવામાં આવે એવી લોકો પણ માંગ કરી રહ્યા છે। જી નિલેશ, આભાર આપનો। આપે દ્રશ્યો જોયા કે કેડસમાં પાણી ભરાઈ ગયા છે, ક્યાંક તો ગળાડૂબ પાણી ભરાઈ ગયા છે। લોકો આવા પાણીમાંથી અવરજવર પણ નથી કરી શકતા તેવી મુશ્કેલી સર્જાય છે। ખરસાડ ગામ આખું બેટમાં ફેરવાઈ ગયું છે। જો કોઈ ઇમરજન્સી હોય તો લોકોને ભારે હાલાકી વેઠવવી પડે, કારણ કે ગામમાં એમ્બ્યુલન્સ આવી શકે તેવી પણ પરિસ્થિતિ નથી કે કોઈ દર્દીને આવા પાણીમાંથી બહાર કેવી રીતે લઈ જવું એ પણ સવાલ ઊભો થાય।
નવસારી શહેરમાં 24 કલાકથી વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને નવસારી જિલ્લાના 4 તાલુકામાં 5 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. હજે પણ સવારથી જ ધેમાર વરસાદ વરસી રહ્યો છે. એમાં ખાસ કરીને આજે દ્રશ્યો દેખાઈ રહ્યા છે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના ખરસાડ ગામના આ દ્રશ્યો છે. ખરસાડ ગામમાં જે શાળા છે જલાલપોર ખરસાડ પ્રાથમિક શાળા જલાલપોર, એના ગેટથી માંડીને સમગ્ર જે કંઈક ખરસાડ ગામ છે ત્યાં પાણી ભરાવાના બનાવો બન્યા છે. સમગ્ર જે કંઈક સ્થિતિ છે એ સ્થિતિના પગલે લોકોની સમસ્યા વધી છે. અવર જવરમાં ઘટાડો થયો છે. ખાસ કરીને છાતીસમાં પાણી આ વિસ્તારમાં ભરાયા છે. કેટલાક લોકો સાથે વાત કરીશું. આ કેટલું પાણી ભરેલું છે? પાણી અમારા ગામમાં તો બહુ પાણી ભરાય છે, કારણ કે ગતર નહીં મળે. અમારે જે મેન ખાડી ખરી ને ગતર તે ઊંડી પુરાણ થઈ ગયેલી, એટલે પાણી નીકળે નહીં, નિકાલ નહીં થાય એમ. અને કેટલા ગામના લોકો આ રસ્તાનો ઉપયોગ કરે છે? આ તો અમારે તો આ બધું 15-20 ગામનો ઉપયોગ કરે અમારા ખરસાડથી તો. અને કેટલું પાણી ભરાયેલું છે અંદર? પાણી અંદર તો 6 થી 7 ફૂટ પાણી ભરાયેલા રોડ પર, મેન રોડ પર બસ જે જાય તે BST બસ જાય ને એટલે 6 થી 7 ફૂટ પાણી હશે. એટલું બધું 8 ફૂટ જેટલા પાણી. હા. કેવી સમસ્યા? કેટલા સમયથી ભરાયેલા છે પાણી? આ તો જિંદગીથી ચાલ્યું અમારું. વ્યવસ્થા કરતા નથી. વ્યવસ્થા કરે. ઓકે, તો ખાસ કરીને જે સ્થિતિ નિર્માણ થઈ છે, દ્રશ્યો તમે સામે દેખાઈ રહ્યા છે. નવસારી જિલ્લાનું આ જલાલપોર તાલુકાનું ખરસાડ ગામ છે. વર્ષોથી આ પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે, પરંતુ કોઈ પણ પ્રકારની વ્યવસ્થાના અભાવે આ પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે, જેને લઈને લોકોમાં આક્રોશની લાગણી જન્મી છે. ખાસ કરીને વર્ષોથી આ સ્થિતિ નિર્માણ થાય છે, પરંતુ કોઈ સાંભળવા માટે નથી આવતું, જેને લઈને લોકોમાં આક્રોશની લાગણી જન્મી છે. નીરજ ગામિત, TV9 નવસારી.